આમોદ નજીક મોતના ખાડામાં ખાબક્યું રાખ ભરેલું ટેન્કર. રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો. આમોદ નજીક માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રાખ, ફ્લાય એશ ભરેલું ટેન્કર માર્ગની બાજુમાં ખોદવામાં આવેલા ખાડામાં ખાબકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ માર્ગ સુરક્ષા અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજથી બાલાસિનોર તરફ ફ્લાય એશ લઈને જઈ રહેલું ટેન્કર રાત્રે અંદાજે સવારે 10:30 વાગ્યા કલાકે આમોદ નજીક પહોંચ્યું હતું. ટેન્કર ચાલકના જણાવ્યા મુજબ માર્ગની બંને બાજુ આશરે 2 થી 2.5 ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે આ જોખમી સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ રિફ્લેક્ટિવ બોર્ડ, ચેતવણી સૂચક પટ્ટી, બેરિકેડ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. રાત્રિના સમયે સામેમાંથી આવતી ગાડીની તેજ લાઇટના કારણે માર્ગની સાઇડનો અંદાજ ન આવતા ટેન્કર સીધું ખાડામાં ઉતરી ગયું હતું. અકસ્માત બાદ સ્થળ પર ભારે ભીડ એકત્ર થઈ હતી. ટેન્કરને બહાર કાઢવા માટે આશરે 80 ટન ક્ષમતાની 2 ક્રેન અને 1 જેસીબીની મદદ લેવી પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ ટેન્કરને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે માર્ગ નિર્માણ માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ સુરક્ષા માટેની મૂળભૂત વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી નથી. માર્ગ પર ચેતવણીના બોર્ડ, રિફ્લેક્ટિવ માર્કિંગ અને બેરિકેડિંગ જેવી જરૂરી સુવિધાઓના અભાવે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. માર્ગની કામગીરીની ગુણવત્તા અને સુરક્ષા અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમિત સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવતું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે જાહેર જનતાની સુરક્ષા માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાના કામોમાં સુરક્ષા ધોરણોનું પાલન કોણ કરાવશે? જો સમયસર યોગ્ય ચેતવણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાય તેમ હતો. રિપોર્ટર, મકસૂદ પટેલ, આમોદ.